વડોદરાના જ્વેલરી શોરૂમમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે। ગ્રાહકના સ્વાંગમાં ડાયમંડ વીંટીની ચોરી પર્દાફાશ થયો છે। ગ્રાહક બની આવેલી મહિલા ચોરી કરતા પકડાઈ છે। મોઢામાં વીંટી નાખતી મહિલાનો સીસીટીવીમાં ભાંડો ફૂટી ગયો। ગ્રાહક બની આવેલી મહિલાએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। શોરૂમના સ્ટાફની નજર ચૂકવી મોઢામાં છુપાવી હતી વીંટી। પોલીસે મહિલાની અટકાયત કરી સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાની આ ઘટના જ્વેલરી શોરૂમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નિષ્ફળ ગયો। મોઢામાં ડાયમંડની વીંટી છુપાવવામાં આવી હતી। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના જ્વેલરી શોરૂમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, શું વિગત? હા, વડોદરાના રેસકોર્સ રોડ ઉપર આવેલો જ્વેલરીનો જાણીતો શોરૂમ છે અને ત્યાં આ મહિલાએ પહોંચી હતી ગ્રાહક બનીને। એને અન્ય જે દાગીના છે, ડાયમંડની વીંટીઓ, આ તમામ વસ્તુ જોવાના બહાને જયારે ત્યાં સેલ્સના માણસો છે આગા પાછા ત્યાં, ત્યારે જ શોરૂમના સ્ટાફની નજર ચૂકવી અને ડાયમંડની એક વીંટી છે મોઢામાં છુપાવી દીધી હતી। સ્ટાફની સતર્કતાના કારણે આખો મામલો છે બહાર આવ્યો છે। વીંટી મોઢામાં મહિલા નાખતી હોય એવા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। આ ઘટનાને લઈને શોરૂમના સંચાલકોએ પોલીસને બોલાવી અને અકોટા પોલીસના મહિલા સોંપવામાં આવી છે। હાઈ પ્રોફાઇલ ઘરમાંથી હોય એવા વેશ કરીને આ મહિલા આવી હતી અને સ્ટાફનો નજર ચૂકવી અને આ વીંટી ચોરવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે સ્ટાફે આ સમગ્ર કરતૂતનો પર્દાફાશ કર્યો છે અને મહિલાને અત્યારે અકોટા પોલીસને સોંપવામાં આવી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।